નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 10મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરું એ પહેલા આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। એન્ડ્રોઇડ એપ્લિકેશનની અંદર જે વિડીયો લેક્ચર્સ છે યુટ્યુબમાં અવેલેબલ નહીં હોતા એ બધાની પીડીએફ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। જેમને પણ ઈચ્છા છે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે। આ નંબર પર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળશે। ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી વ્યવસ્થિત સ્પેલિંગ સાથે એકદમ લખશો તો પણ તમને મળી જશે। ઓકે, બાકી ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં પણ આપણે એપ્લિકેશનની લિંક આપીએ જ છીએ, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। શરૂ કરીએ આજના 10મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર। સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ 20 સિટીઝ ટુવર્ડ ઝીરો વેસ્ટ નામની એક પહેલ છે એ કોણે શરૂ કરી છે? તો 20 સિટીઝ ટુવર્ડ ઝીરો વેસ્ટ આ એક પહેલ છે, આ યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલી છે। આન્સર આવશે યુએન। યુએન છે 24 ઓક્ટોબર 1945 ના રોજ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી। એ દિવસને યુએન ડે તરીકે, યુનાઇટેડ નેશન્સ ડે તરીકે પણ ઉજવાય છે। ઓકે, યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે ન્યુયોર્કની અંદર આવેલું છે। ન્યુયોર્ક ક્યાં છે? તો કે અમેરિકામાં, યુએસએ ની અંદર। ક્લિયર? તો આટલી વસ્તુ યુનાઇટેડ નેશન્સ વિશે આપણે યાદ રાખી લીધી। આ ક્યાંય છે ડિસ્ક્રિપ્શનની અંદર નહીં લખેલું હોય, આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જ મેં તમને આપી છે। ઓકે, તો યુનાઇટેડ નેશન્સ છે એમણે 20 સિટીઝ ટુવર્ડ ઝીરો વેસ્ટ નામની એક પહેલ શરૂ કરી છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શૂન્ય કચરો એટલે કે ઝીરો વેસ્ટ તરફ છે પ્રોત્સાહિત કરવા માટે હતો। હવે અહીંયા આપણે અગત્યનું શું યાદ રાખવાનું છે? ભારતનું કોઈ શહેર, આ 20 સિટીઝની વાત કરી છે, આ 20 સિટીઝની અંદર ભારતનું કોઈ શહેર છે તો ચોક્કસ છે એક શહેર ભારતનું એને સ્થાન મળ્યું છે, જેનું નામ છે વર્કલા। વર્કલા જે છે એ પર્યટન માટે ખૂબ મહત્વનું શહેર છે। અને બીજી વસ્તુ, આ કયા રાજ્યમાં આવેલું છે એવું પૂછી તમને તો વર્કલા શહેર છે બરાબર, એ કેરળ રાજ્યની અંદર આવેલું છે। તો ક્વેશ્ચન અહીંથી પૂછાય 20 સિટીઝ ટુવર્ડ ઝીરો વેસ્ટ ની અંદર ભારતનું એક શહેર સામેલ થયું, એનું નામ શું? તો કે વર્કલા। કયા રાજ્યમાં છે આ વર્કલા? એવું પણ પૂછે તો એ કેરળમાં છે। ક્લિયર? તો આ કુલ વિશ્વના 20 શહેરોની અંદર એક ભારતનું એક શહેર છે, જે આપણા માટે ગર્વની બાબત છે। અહીંયા જે ઝીરો વેસ્ટ ની અંદર છે, રિડ્યુસ એટલે કે ઘટાડો કરવો, રીયુઝ એટલે કે ફરી ઉપયોગ કરવો, અને રિસાયકલ એટલે કે ફરી એનું રિસાયકલ કરવું। ક્લિયર? તો આ ત્રણ બાબત ઉપર, 3R ઉપર ફોકસ કરેલું છે। સસ્ટેનેબલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે આ પહેલ હેઠળ છે દરેક શહેરોની અંદર વિકસાવવામાં આવી છે। એના પછીનો અગત્યનો ક્વેશ્ચન છે પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક આ કઈ તારીખે ઉજવાયેલો છે? તો પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીક આ 1 એપ્રિલ થી લઈને 7 એપ્રિલ સુધી આ સપ્તાહ ઉજવાય છે। ઓકે, તો આન્સર આવશે ઓપ્શન બી। તો 1 એપ્રિલ થી લઈ અને 7 એપ્રિલ સુધી પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ વીકની ઉજવણી થઈ છે। શા માટે ઉજવાય છે? તો કે આંધળાપણું છે એને રોકવા, તેમજ આંધળાપણું થવાના કારણો પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસ ઉજવાય છે। પંડિત જવાહરલાલ નહેરુ અને ભારતના પ્રથમ આરોગ્ય મંત્રી છે, જેનું નામ છે રાજકુમારી અમૃત કૌર। ઓકે, તો એમણે અંધત્વ નિવારણ માટે નેશનલ સોસાયટીની સ્થાપના કરી હતી। એની સાથે જ 1960માં આ સપ્તાહનું પાલન શરૂ કરવામાં આવ્યું હતું। ભારતમાં આ સપ્તાહની ઉજવણી કોણ કરે છે? તો કે નેશનલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ એમના દ્વારા ઉજવાય છે। અને આ કયા મંત્ર હેઠળ કાર્યરત છે? નેશનલ સોસાયટી ઓફ ધ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ ભારતના સ્વાસ્થ્ય મંત્ર હેઠળ કાર્યરત સોસાયટી છે। ઓકે, એટલું આમાંથી યાદ રાખજો। વિશ્વ હોમિયોપેથી દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે? 10 એપ્રિલ છે આજે। 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ હોય છે, તો આન્સર આવશે 10 એપ્રિલ। 10 એપ્રિલના રોજ હાલમાં જ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાયેલો છે। આ વખતની વિશ્વ હોમિયોપેથી દિવસની જે મુખ્ય ઇવેન્ટ છે, ઓકે, મુખ્ય ઇવેન્ટ એનું આયોજન ભારતના કયા રાજ્યમાં કરવામાં આવેલું છે? તો ભારતમાં નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું છે। કયા સિટીમાં કર્યું એવું પણ પૂછે। ગયા વખતે લગભગ ગુજરાતમાં કે ગાંધીનગર આસપાસ થયું, આ વખતે નવી દિલ્હીમાં થયું છે। ભારતના આયુષ મંત્ર હેઠળ છે વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવાય છે। 2026ની થીમ છે હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ। ઓકે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી પણ છે ભારતમાં, એ ક્યાં આવેલું છે? એનું હેડક્વાર્ટર કોલકાતાની અંદર આવેલું છે। આયુષ મંત્રાલયમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની સિદ્ધ અને હોમિયોપેથી આ બધીનો એની અંદર આયુષમાં સમાવેશ થાય છે। હોમિયોપેથીના પિતા પૂછી શકે તમને, તો સેમ્યુઅલ હેનેમન હોમિયોપેથીના પિતા છે। એ કયા દેશના છે એવું પણ પૂછે તો જર્મનીના। તો આ બધા પોઈન્ટ છે તમને પરીક્ષામાં પૂછી શકે છે। યશોદા કૃષ્ણની પેઇન્ટિંગ હાલમાં ચર્ચામાં હતી, આ પેઇન્ટિંગ કયા ચિત્રકારે બનાવેલી છે? તો રાજા રવિ વર્માની પેઇન્ટિંગ છે, ઓપ્શન એ આપણો જવાબ છે। હાલમાં જ યશોદા કૃષ્ણની પેઇન્ટિંગ ચર્ચામાં હતી, આ રાજા રવિ વર્માએ બનાવેલી છે। આ પેઇન્ટિંગ છે ભારતીય
કલા ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સૌથી મોંઘી કૃતિ અત્યાર સુધીની બની છે કે જે વેચાય છે, બરાબર. અત્યાર સુધીની સૌથી મોંઘી પેઇન્ટિંગ છે કે જે વેચાય છે, ખૂબ મોંઘા ભાવમાં વેચાય છે. મતલબ આની જે આ પેઇન્ટિંગની કિંમત છે, બરાબર, 167 કરોડ રૂપિયા છે, બરાબર. કોણે ખરીદી? તો કે સાયરસ પૂનાવાલાએ આ પેઇન્ટિંગ ખરીદી છે. રાજા રવિ વર્માની પેઇન્ટિંગ છે, સાયરસ પૂનાવાલાએ ખરીદી છે. ઓકે. બાકી વાત કરીએ તો આમાં આ જે કૃતિ છે એમાં માતા યશોદા, ભગવાન કૃષ્ણના પ્રેમ સભર સંબંધ છે એ દર્શાવવામાં આવેલા છે. ઓકે. ચિત્રમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત માતૃત્વ ભાવનાનો સુંદર પ્રતિબિંબ છે અહીંયા જોવા મળ્યો છે. બીજી વાત કરીએ તો રાજા રવિ વર્મા છે પ્રસિદ્ધ ભારતના ચિત્રકારોમાંથી એક છે. પૌરાણિક પાત્ર છે, જીવંત રીતે રજૂ કરવા માટે એ જાણીતા છે. ઓકે. અને પશ્ચિમ પેઇન્ટિંગ, વેસ્ટર્ન પેઇન્ટિંગ ટેકનિક છે એ ભારતીય વિષયોમાં મિક્સ કરતા હતા એ. ઓકે. રાજા રવિ વર્માની વાત કરીએ તો. બાકી આ પેઇન્ટિંગની વાત કરીએ તો આની શું ખાસિયત છે? આ પેઇન્ટિંગ છે ઓઇલ પેઇન્ટિંગ શૈલીની અંદર બનાવેલી છે, તો એ પણ યાદ રાખજો. કઈ શૈલીમાં બનાવેલી? ઓઇલ પેઇન્ટિંગ શૈલીની અંદર બનાવેલી છે. આમાંથી યાદ રાખવા જેવું એ છે કે એક તો પેઇન્ટિંગ સૌથી મોંઘી વેચાયેલી પેઇન્ટિંગ બની છે, 167 કરોડમાં વેચાય છે, બરાબર. કોણે બનાવી છે? રાજા રવિ વર્માએ બનાવી છે. ઓકે. અને ખરીદી કોણે? તો કે સાયરસ પૂનાવાલાએ ખરીદી છે. કોની છે પેઇન્ટિંગ? કૃષ્ણ યશોદાની પેઇન્ટિંગ છે, બરાબર. તો એ યાદ રાખજો. અને કઈ શૈલીમાં બનાવેલી છે? તો કે ઓઇલ પેઇન્ટિંગ શૈલીમાં બનાવેલી છે. વાડા દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી પ્રમાણે ડોપિંગના કેસમાં સૌથી વધુ સસ્પેન્ડ કરનાર ખેલાડીઓ કયા દેશના હતા? તો વાડા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી આનું ફૂલ ફોર્મ છે. સૌથી વધારે ડોપિંગ કરનારા ખેલાડીઓ ભારતના છે. આન્સર આવશે ભારત. ઓપ્શન એ આપણો જવાબ છે. આમાં ટોચ ઉપર રહેવું એ આપણા માટે જરાય સારી બાબત નથી, બરાબર. ડોપિંગ છે, બરાબર, એ એક પ્રકારની તમે રમતની અંદરની ચીટિંગ કહી શકો, બરાબર. તો એવા ડ્રગ્સ કે જેનાથી એનર્જી વધી જતી હોય, બરાબર, અને તમે રમતમાં સારો સ્કોર પ્રદર્શન કરી શકો, એ ટાઈપનું ખેલાડીઓ છે. એવા ડ્રગ્સનું જાણતા પણ ઘણાથી એ સેવન થઈ જતું હોય છે, ઘણાથી અજાણતા પણ થઈ જતું હોય છે, બરાબર. તો અહીંયા રમત ગમત માટે અમુક જે દવાઓ છે એના ઉપર પણ પ્રતિબંધ લગાડેલો હોય છે. એટલે ખેલાડીઓ જ્યારે પરફોર્મન્સ કરવા જાય ત્યારે એવી દવાઓનું સેવન કરીને જાય તો એ ડિસ્કોલિફાય થઈ શકે છે. ત્યાં મેચમાં, રમતમાં જતા પહેલા ને પછી બંને વખત એમનું બ્લડ ટેસ્ટિંગ થાય અને એમાં કયા કયા ડ્રગ્સ છે એ મળી આવે, બરાબર. તો એવા ખેલાડીઓનું જ્યારે ટેસ્ટિંગ થતું હોય છે, બરાબર, તો ત્યારે એમાં ભારતના ખેલાડીઓ સૌથી વધારે એવા પકડાયા છે કે જે ડોપિંગના રૂલનો ઉલ્લંઘન કર્યો હોય. ઓકે. તો આ જે માહિતી છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, બરાબર, એમના દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતના ખેલાડીઓ સૌથી વધારે રહ્યા છે ડોપિંગની બાબતમાં. ઓકે. તો ડોપિંગના કેસોની સંખ્યા ભારતના ખેલાડીઓની ખૂબ વધી ગઈ છે. આ હાલમાં જ બનેલો ઘટના છે. બાકી ગયા વખતે રશિયા પહેલા નંબરે હતું, ઓકે, અને ભારત બીજા ક્રમે હતું, બરાબર. આ વખતે ભારત પહેલા સ્થાને આવી ગયું છે. ઓકે. અને બીજી વાત કરીએ તો ડોપિંગના કારણે ખેલાડીઓને પણ ઇફેક્ટ આવે, સસ્પેન્ડ થાય અથવા તો એના ઉપર પ્રતિબંધ લાગી જાય. ઓકે. બીજું ડોપિંગ છે, બરાબર, તો એ કોઈ ખેલાડી છે, ઓકે, બીજા કોઈ ખેલાડી છે કૃત્રિમ રીતે ડ્રગ્સનું સેવન કરી પોતાનો પાવર, સ્ટેમિના વધારી લે તો એનાથી બીજા ખેલાડીઓને નુકસાન થાય, બરાબર. તો એવું ના થાય એ માટે આ વાડા છે એ બધું કાર્ય કરે છે. ઓકે. ટેસ્ટિંગ ને બધું કઈ રીતે કરી શકાય? તો કે સ્ટીરોઇડ થી પોતાનો સ્ટેમિના વધારી શકાય, કોઈ દવાઓ છે એનાથી પણ કૃત્રિમ રીતે પોતાની ક્ષમતા વધારી શકાય. ઓકે. તો આ વાડાની ક્યારની વાત કરીએ છીએ તો વાડા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, એની સ્થાપના 1999 માં થઈ હતી. હેડક્વાર્ટર કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં આવેલું છે. ભારતમાં આ ટાઈપનું ડોપિંગનું કાર્ય કરતી એજન્સી છે એને કહેવાય નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. એ પણ ભારતમાં ડોપિંગના નિયંત્રણ માટે જવાબદાર સંસ્થા છે. ઓકે. તો એ યાદ રાખીશું. હાલમાં કઈ તારીખથી ભારતના તમામ શહેરોમાં E20 પેટ્રોલ ફરજિયાત કરવાની જાહેરાત કરવામાં છે? E20 જે પેટ્રોલ છે ફરજિયાત થઈ જશે હવે 1 એપ્રિલ 2026 થી. તો ભારતમાં E20 1 એપ્રિલ 2026 થી ફરજિયાત થવાનું છે, બરાબર. E20 નો મતલબ શું? તો કે પેટ્રોલમાં 20% ઇથેનોલનું મિશ્રણ કરવું. આ એક ઇથેનોલની વાત કરીએ તો એક પ્રકારનું બાયોફ્યુઅલ છે. શેરડી, મકાઈ અથવા અન્ય કૃષિ પ્રોડક્ટ છે એમાંથી આ મળી આવે છે. ઓકે. તો E20 પેટ્રોલનો મુખ્ય ઉદ્દેશ જે આયાત કરાતું ક્રૂડ ઓઇલ છે એને નિર્ભરતા ઘટાડવી, બરાબર. જે આયાત થાય છે 20% તમે ઇથેનોલ એમાં મિક્સ કરી દો તો આપણે 100% આયાત કરતા હોય તો હવે 80% જ આયાત કરવી પડે, બરાબર. તો એ ટાઈપનું આ 20% ઇથેનોલ મિક્સ કરવાનો લક્ષ્યાંક એ છે, બરાબર. બાકી આ મિશનથી પર્યાવરણના પ્રદૂષણની અંદર પણ ઘટાડો થશે. ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ વિકાસ તરફ ભારતમાં મહત્વપૂર્ણ પગલું ગણાશે. ઓકે. કિસાનોને પણ લાભ મળશે, ઇથેનોલનું ઉત્પાદન વધશે
બરાબર, કૃષિ પ્રોડક્ટમાંથી બનતું, એટલે કિસાનોને પણ આનો બેનિફિટ મળશે. થોડીક આનાથી વાહનોની અંદર ટેકનિકલ અનુકૂળતાની જરૂર છે, મતલબ કે આનું જ્યારે પણ E20 વાળું પેટ્રોલ તમે નાખો છો તો જૂના વાહનો છે એમાં થોડો માઇલેજ ડ્રોપ 100% આવશે. આ વાત છે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કરી હતી, બરાબર. અને અત્યારે જેટલા પણ નવા વ્હીકલ આવે છે BS6 વાળા, ઓકે, તો BS6 વાળા જેટલા પણ વ્હીકલ છે એમાં તમે જોજો લખેલું જ હશે તમારા ટાંકીની ઉપર કે E20 એમાં કમ્પેટેબલ છે, મતલબ કે E20 એ E20 પેટ્રોલ એનામાં ચાલી શકે છે. એ ટાઈપનું આખું એન્જિન એનું ડેવલપ કરેલું હોય છે. ભારતીય નૌસેનામાં ત્રીજી પરમાણુ સંચાલિત પનડુબ્બી છે એને નીચેનામાંથી કઈ સબમરીન છે એને સામેલ કરવામાં આવી છે? તો ભારતીય નૌસેના ત્રીજી પરમાણુ સંચાલિત સબમરીન તરીકે કઈ સબમરીન નીચેમાંથી સામેલ કરી છે? તો આમાંથી INS હરિધમનને સામેલ કરી છે. તો આન્સર આવશે INS હરિધમન. ઓપ્શન સી આપણો આન્સર થશે. તો ભારતીય નૌસેનાએ અત્યારે આ ત્રીજી પનડુબ્બી સામેલ કરી છે જેનું નામ છે INS હરિધમન. ક્યાં સામેલ કરી? તો કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સામેલ કરી છે. પહેલી બે કઈ હતી? સૌથી પહેલી તેનું નામ હતું INS અરિહંત અને બીજી હતી અરિઘાત. ન્યુક્લિયર સબમરીન છે, બરાબર. પનડુબ્બી પર ન્યુક્લિયર થી ચાલતી સબમરીન છે, લાંબા સમય સુધી ચાલી શકે છે. અરિહંત ક્લાસ સબમરીન કહેવાય આ બધાને, કેમ કે સૌથી પહેલી જે સબમરીન હોય એના ઉપરથી નામ પડે. તો અરિહંત ક્લાસ છે, અરિહંત INS અરિહંત સૌથી પહેલી હતી. અહીંયા ત્રીજી હરિધમન છે એને સામેલ કરી છે. ઓકે, તો બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવાની પણ ક્ષમતા ધરાવે છે અને ન્યુક્લિયર ત્રિયાડ એટલે કે ત્રિપક્ષીય પરમાણુ શક્તિ છે એ પૂર્ણ કરવામાં પણ એ મદદ કરશે સબમરીન, બરાબર. બાકી એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ, બરાબર. એટલું બધું આજે 7-8 ક્વેશ્ચન છે, ફટાફટ એમાં ચર્ચા કરી લઈએ. કયા રાજ્યની સરકારે તમામ જિલ્લામાં પશુ કલ્યાણ સમિતિ સ્થાપન જાહેર કરી છે? તો આ દિલ્હીએ કરી છે. દિલ્હીમાં દરેક સ્થળે પશુ કલ્યાણ સમિતિ બનશે. કઈ કંપની દ્વારા MAI ટ્રાન્સક્રાઇબ 1 નામથી એક ટ્રાન્સક્રિપ્શન મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો આ માઇક્રોસોફ્ટે કર્યું છે, માય ટ્રાન્સક્રાઇબ 1. ઓકે, હાલમાં જાહેર થયેલ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ 2026માં કયો દેશ છે ટોચના સ્થાન ઉપર રહ્યો છે? તો ચાંગી એરપોર્ટ છે સિંગાપુરનું, એ ટોચના સ્થાને છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને અહીંયા 30મું સ્થાન મળ્યું છે. અગાઉ પણ આ ટાઈપની રેન્કિંગ આવે છે, જે મહિના પ્રમાણે થોડો ઘણો ફેરફાર હોય છે, 1-2 રેન્ક આગળ પાછળ હોય છે, પણ એમાં પણ ચાંગી એરપોર્ટ પ્રથમ સ્થાને હતું. ઇન્દિરા ગાંધીનું લગભગ 29 હતું, અત્યારે 30 થઈ ગયું છે. હાલમાં કઈ રાજ્ય સરકારે હેન્ડલૂમ વર્કર અને બુનકરો માટે મફત વીજળી યોજના શરૂ કરી છે? તો મફત વીજળી યોજના બુનકરો માટે આંધ્રપ્રદેશ શરૂ કરી છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. હાલમાં કોના દ્વારા બનાવવામાં આવેલ પેઇન્ટિંગ 167 કરોડમાં વેચે છે? તો રાજા રવિવર્માની વાત થઈ ગઈ છે, આપણે આગળ વધશું. હાલમાં જ નયમ ઓસોરિન એ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો નયમ ઓસોરિન છે એ મંગોલિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. આન્સર આવશે મંગોલિયા. હાલમાં જ સમાપન થયેલ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ એમાં કયું રાજ્ય છે પ્રથમ સ્થાન ઉપર છે? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સની અંદર કર્ણાટક છે પ્રથમ સ્થાને છે. શક્ય હશે તો આને આવતીકાલે ડીપમાં ચર્ચા કરશું. કયા રાજ્યની 3 પંચાયતો છે અને રાષ્ટ્રીય સતત વિકાસ પુરસ્કાર 2025 જીત્યો છે? તો આ ત્રિપુરાએ જીત્યો છે. ગગનયાન અંતરિક્ષ યાત્રીઓ છે એના માનવીય સેવાઓના પરીક્ષણ માટે મિશન મિત્ર કયા સ્થળેથી શરૂ કર્યું છે? મિશન મિત્ર છે ગગનયાન માટે આ લદ્દાખ ખાતેથી શરૂ કરવામાં આવેલું છે. લાસ્ટ ક્વેશ્ચન છે આજના વિડીયોનો. કયા દેશમાં આવેલ મોલુકા સાગરમાં 7.4ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો છે? તો ઇન્ડોનેશિયાની અંદર બનેલો બનાવ છે. આન્સર આવશે ઇન્ડોનેશિયા. તો બસ આ સાથે જ 10મી એપ્રિલનો વિડીયો છે આપણે અહીંયા સમાપ્ત કરશું. મળીશું આવતીકાલે 11મી એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. થોડો ઘણો વિડીયોની અંદર આગળ પાછળ ગેપ પડતો રહે છે, પણ એવું થોડાક સમય સુધી રહેશે. પણ તમને PDF એપ્લિકેશનમાં સમયસર પહોંચાડવાનો પૂરો પ્રયાસ હોય છે. 10 તારીખ છે, 10 તારીખની PDF મોર્નિંગમાં જ અપલોડ થઈ ચૂકી હતી. ક્લિયર?